સ્ટેશનમાં રેલવે પીઆઈ અને રેલવેનો સ્ટાફ સાથે રાખીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આગામી ટૂંક સમયમાં 15મી ઓગસ્ટનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આજે વડોદરા રેલવે સ્ટેશન ખાતે બોમ્બ સ્ક્વોડ અને એસઓજી અને રેલવે પોલીસને સાથે રાખી પ્લેટફોર્મ નંબર 1 અને રેલવે યાર્ડ તથા અન્ય જગ્યાએ રેલવે પોલીસ અને એસઓજી અને ડી સ્ટાફ અને બોમ્બ સ્ક્વોડ સાથે રાખીને 15મી ઓગસ્ટ નિમિત્તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેના અનુસંધાનમાં ખાસ ઉપસ્થિતિમાં રેલવે પીઆઈ અને રેલવેનો સ્ટાફ સાથે રાખી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 15 ઓગસ્ટના તહેવારને ધ્યાનમાં રાખી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, રેલવે પ્લેટફોર્મ અને રેલવે પરિવહન છે એ માનવીના મોટા પરિવહનનું મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે અને જો કોઈ ચેકિંગમાં કચાશ રહી જાય તો જાનહાનિ થવાનો સંભવ છે। જે તમામ બાબતોને ધ્યાને રાખી અને આજરોજ વડોદરા રેલવે પોલીસ સ્ટેશન સ્ટાફ, આરપીએફ સ્ટાફ, એસઓજી પીએસઆઈ સ્ટાફ, બીડીડીએસ પીએસઆઈ સ્ટાફ અને ડોગ સ્ક્વોડ સાથે સવારથી જ રેલવે સ્ટેશન ખાતે સઘન ચેકિંગ ચાલુ છે। કેટલા પ્લેટફોર્મ પર આ ચેકિંગ કરવામાં આ સમગ્ર પ્લેટફોર્મ રેલવે સ્ટેશન આવી છે, યાર્ડ વિસ્તાર આવી જશે, ટ્રાફિક વિસ્તાર આવી જશે, આજુબાજુના તમામ સંવેદનશીલ પોઈન્ટ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। શું મેસેજ આપશો મુસાફરોને ખાસ કરીને? મારું તો ખાસ મુસાફરોને એક સંદેશો એ જ છે કે અમે જે રીતે મુસાફરોની સુરક્ષાને ધ્યાને રાખીને ચિંતા કરી રહ્યા છીએ, તો દરેક મુસાફર પોતાના સુરક્ષાની ચિંતા કરે અને જો કંઈ પણ શંકાસ્પદ વ્યક્તિ યા વસ્તુ કંઈ પણ વસ્તુ જણાય, શંકાસ્પદ હિલચાલ પણ જણાય તો પોલીસને જાણ કરે, જેથી કરીને અમે મોટી જાનહાનિ અથવા મોટો બનાવ બનતા અટકાવી શકીએ।